થરાદ પોલીસ સ્ટેશનના જાબાજ પીઆઈ શ્રી એન.એસ. ખોખર સાહેબનો માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના થરાદ મુખ્ય પોલીસ મુકામે પ્રોબેશન પીરિયડ ખાતે ફરજ બજાવતા શ્રી એન.એસ. ખોખર સાહેબનો આજે પોલીસ પરિવારની હાજરીમાં માનભેર વિદાય પ્રસંગનો કાર્યક્રમ યોજાયો. જ્યારથી થરાદ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો ત્યારથી થરાદ અને આજુબાજુ વિસ્તારમાં જ્યાંથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ થયા ત્યાં સતત પ્રયત્નશીલ રહી અને પેટ્રોલિંગ દરમિયાન લાખો રૂપિયાના દારૂને ઝડપી પાડી બુટલેગરોને પાઠ ભણાવનાર એક નિષ્ઠાવાન અધિકારી શ્રી એન.એસ. ખોખરની એન્ટ્રીથી જે લોકો દાદાગીરી, રોમિયોગીરી, બાઇક સ્ટન્ટ અને સાથે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અસામાજિક તત્વો અને બેફામ બનેલા કેટલાક બુટલેગરોની શાન ઠેકાણે લાવનાર અને તમામ અસામાજિક તત્વો અત્યારે ક્યાંય જોવા નથી મળી રહ્યા. ગેરરીતિ કરનાર તમામ ઇસમો ફરાર છે અને થરાદ અને આજુબાજુના કાળા બુલેટ પ્રૂફ કાચ ઉપર સતત પ્રયત્નશીલ રહી અને નાઇટ પેટ્રોલિંગ કરી અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન ન કરનાર લોકોને કાયદાની ભાષામાં પાઠ ભણાવનાર એક ઉમદા અને ઈમાનદાર અધિકારીના વિદાય પ્રસંગથી આમ જનતાને મોટો આઘાત લાગ્યો છે. ત્યારે એમણે આ વિસ્તારમાં શાંતિ માટે સઘળો પ્રયાસ કરી અને જનતાના હૃદયમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ નામના મેળવી અને ઈમાનદાર પોલીસની શ્રેષ્ઠ સેવા બજાવી અને સેવા, સુરક્ષા અને સલામતીને શોભે એવી ઉમદા કામગીરી કરી પોલીસની અસ્મિતા અને ગૌરવનું ઉજળું કર્યું છે. એન.એસ. ખોખર એક એવું નામ કે જેનાથી ગુંડા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાજપૂત.